મયાભાઈ આહિર પર આજે અમુક આક્ષેપો લાગ્યા હતા, જેમાં મારામારી જેવા જે આક્ષેપો છે એ બગદાણાના સરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા. વ્યક્તિનું નામ નવનીતભાઈ છે. નવનીતભાઈ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે માયાભાઈની તેમણે ભૂલ સુધારી હતી, એનો બદલો લેવા માટે આ ખાર રાખીને માયાભાઈ દ્વારા એમની ઉપર હુમલો કરાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સમગ્ર મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. પોલીસ તપાસમાં અમુક ખુલાસાઓ થયા છે. શું ખુલાસા સામે આવી રહ્યા છે, શું સમાચાર ને શું નવો વળાંક આ કિસ્સામાં સામે આવી રહ્યો છે, તેના વિશે કરીશું વાત આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. માયાભાઈ આહિર વાળો જે કેસ આજે સામે આવ્યો હતો, એમાં કદાચ એવું થયું હોઈ શકે છે કે કાગનું બેસવું અને ડાળનું પડવું. નવનીતભાઈ અને માયાભાઈ આહિર વચ્ચે જે કંઈ વાતચીત થઈ હતી, માફીનો જે મામલો હતો, અને એ બાદ માયાભાઈના જે દીકરા છે એમના દ્વારા નવનીતભાઈને ફોન કરવો અને એ બાદ નવનીતભાઈ ઉપર અમુક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કદાચ એવું બની શકે કે નવનીતભાઈને એવી શંકા ગઈ કે આ હુમલો માયાભાઈ દ્વારા અને માયાભાઈના દીકરા દ્વારા કરાવવામાં આવ્યો છે. પરંતુ હવે પોલીસ તપાસમાં એક નવો જ વળાંક જે છે એ સામે આવ્યો છે. આ વિષયને લઈને પોલીસ અધિકારી સૌથી પહેલા તો શું ખુલાસા કરી રહ્યા છે તે સાંભળીએ. તારીખ 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં 325 સાથે રાયોટિંગનો એક ગુનો દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા, કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે 28 તારીખની રાતે તેઓ જ્યારે એક વરના ગાડીનો પીછો કરી રહેલ હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો, કે જેમાં 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેક્ચર કરી જતા રહેલ હોય. આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ 31 ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે, જે બનાવ સમયનો વિડીયો હોય છે. તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે, નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા. આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ મારવામાં આવતો હોય છે, જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ LCB ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે. અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ LCB દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે. અને આ વસ્તુની રંજ રાખી, આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. ના, બીજી એક સ્વિફ્ટ ગાડી બી પોલીસની તપાસમાં મળી આવેલ છે. એ સ્વિફ્ટ ગાડીમાં બીજા 4 આરોપી બેસીને આવેલ હતા. આ જે નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય સહઆરોપી તેમની સાથે હતા તેઓના નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે. આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ શેડા, આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા દ્વારા પોલીસને આપવામાં આવેલ છે. પોલીસના શકંજામાં અત્યારે 8 માંથી 2 આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે. તો આ નાજુભાઈ નામનો જે વ્યક્તિ છે એ અગાઉ પોતે દારૂના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ છે ને આ અગાઉ નવનીતભાઈએ આ નાજુભાઈ વિરુદ્ધ પોલીસને અનેકવાર બાતમીઓ આપેલી છે, જેનો ખાર રાખીને કદાચ આ હુમલો કરવામાં આવ્યો છે. હવે આ જે હુમલો છે એમાં માયાભાઈનું શું કોઈ એમાં એમનું પાત્ર એમણે ભજવ્યું છે કે કેમ, તેને લઈને પણ કદાચ આગળ પોલીસમાં તપાસ થશે તો સત્ય હકીકતો શું છે બહાર આવી શકે છે. પરંતુ હાલ પોલીસે નાજુભાઈ અને એના સહિત અન્ય એક વ્યક્તિ એટલે કુલ 2 વ્યક્તિને હસ્તગત કરી લીધા છે. અને અન્ય જે આરોપીઓના નામ નાજુભાઈ દ્વારા આપવામાં આવ્યા છે એ આરોપીઓના શોધવા માટે પોલીસ જે છે તપાસ કરી રહી છે. હવે તપાસના અંતે સામે આવશે કે ખરેખર આમાં માયાભાઈ જે છે
એમની સંડોવણી કે માયાભાઈ કે એમના દીકરાની કે એમના દ્વારા કોઈ પણ વ્યક્તિની સંડોવણી આ કેસમાં છે કે કેમ? આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.